આ વિડીયોમાં આપણે મિતાક્ષરા સંયુક્ત કુટુંબ અને સમાનશિત એટલે કે કોપાર્સનરીની રચના અને લાક્ષણિકતાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ ફેમિલી લોનો એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. મિતાક્ષરા કાયદો બંગાળ અને આસામ સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે. તે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પર વિજ્ઞાનેશ્વર દ્વારા લખાયેલી ટીકા છે. સર ડી.એફ. મુલ્લાના મતે કોપાર્સનરી એ એવી વ્યક્તિઓનો સમૂહ છે જેઓ પૂર્વજોની મિલકત પર જન્મથી જ સમાન માલિકી હક ધરાવે છે. પરંપરાગત રીતે મિતાક્ષરા કોપાર્સનરી મૂળ પૂર્વજ એટલે કે પિતા, પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર સુધીની 4 પેઢીઓ સુધી મર્યાદિત રહે છે. કુટુંબનો દરેક સભ્ય કોપાર્સનર હોતો નથી, પરંતુ દરેક કોપાર્સનર કુટુંબનો સભ્ય હોય છે. ઐતિહાસિક બદલાવ નઝદફના સુધારામાં થયો. આ સુધારા પહેલાં માત્ર પુરુષો જ કોપાર્સનર બની શકતા હતા, પરંતુ હિન્દુ ઉત્તરાધિકાર સુધારો અધિનિયમ નઝફની કલમ 6 મુજબ પુત્રીઓને પણ જન્મથી જ પુત્ર સમાન કોપાર્સનરનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોપાર્સનરીની રચના કાયદા દ્વારા થાય છે, કોઈ કરારથી નહીં. વ્યક્તિ જન્મ લે કે દત્તક જાય તે સાથે જ સભ્ય બની જાય છે. કોપાર્સનરને મિલકતમાં અધિકાર જન્મથી જ મળે છે. તેનો હિસ્સો અસ્થિર હોય છે, જે પરિવારમાં જન્મ કે મૃત્યુ સાથે વધે કે ઘટે છે. કોપાર્સનરીની અન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો ઉત્તરજીવિત્વનો સિદ્ધાંત લાગુ પડે છે. જો કે નઝદફના સુધારા પછી સ્ત્રી વારસદારો માટે નિયમ બદલાયો છે. દરેક સભ્યને સમગ્ર મિલકત પર સંયુક્ત માલિકી અને કબજાનો અધિકાર છે. દરેક પુખ્ત કોપાર્સનરને વિભાજન માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. સંયુક્ત કુટુંબનો વહીવટ સૌથી વડીલ વ્યક્તિ કર્તા કરે છે. કર્તાને નાણાકીય નિર્ણયોની વિશાળ સત્તા હોય છે અને કાનૂની જરૂરિયાત માટે મિલકતનું વેચાણ કરી શકે છે. નિષ્કર્ષમાં કહી શકાય કે મિતાક્ષરા કોપાર્સનરી કુટુંબની આર્થિક સુરક્ષા અને એકતા જાળવે છે, અને નઝફના સુધારાએ તેને બંધારણના સમાનતાના અધિકાર સાથે સુસંગત બનાવ્યું છે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ LLB વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.